હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. શરીરમાં સ્ફૂર્તિ આવે, તાકાત આવે અને હાડકાં અને કમરના અને ઘૂંટણના દર્દો દૂર થાય એવી રેસીપી એ છે ગુંદર પાકની રેસીપી. પણ જે બધાની ફરિયાદ હોય છે કે ગુંદર પાક ખાતી વખતે દાંતમાં ચોંટે છે અને સારી રીતે બાઇન્ડિંગ નથી આવતું, તેના માટે હું એકદમ ક્વિક ટિપ્સ સાથે સરસ રેસીપી લઈને આવી છું. તો લઈ લઈએ 1.5 કપ જેટલું ઘી, જે નોનસ્ટિક પેનમાં મેં લીધું છે, અને અંદર નાખી દઈશું 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ. તો રોટલી બનાવવાનો લોટ મેં અહીંયા લીધો છે. જો તમારી પાસે જાડો લોટ અવેલેબલ હોય તો અડધો જાડો લોટ અને અડધો રોટલીનો લોટ, એવી રીતે ટોટલ 1 કપ લેવાનો છે. હવે હું તમને ટોટલ માપ કહી દઉં છું. 1.5 કપ ઘીની સામે 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ જેટલો ગુંદરનો પાવડર અને અડધોથી કપથી વધારે ગોળ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. લો ગેસ પર તમારે લાઇટ કલર થાય, લાઇટ બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી સરસ રીતે શેકતા જવાનું છે. જો ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈશું તો તરત જ લોટ બળી જશે અને બિલકુલ બી શેકાશે નહીં, કાચો રહી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે લગભગ તમને 20 થી 22 મિનિટ જેટલો સમય લાગશે આને ધીમા તાપે શેકતા, અને ઘી થોડું થોડું ઉપર આવવા માંડશે. જોઈ શકો છો કંઈક આ રીતે. હજુ લોટ કાચો જ છે એટલે આને સતત હલાવતા જ રહેવાનું છે તમારે. તો આ રેસીપી એકદમ ઝટપટ બની જાય છે અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે, અને એટલી સરસ સ્વાદમાં સોફ્ટ બને છે અને દાંતમાં બિલકુલ નહીં ચોંટતી. અને શિયાળામાં તો આ ગુજરાતીઓની ફેવરેટ રેસીપી છે. તો રોજ એક ટુકડો આપણે ખાઈએ તો શરીરના કમરના દર્દો દૂર થાય છે, શરીરમાં તાકાત રહે છે, સ્ફૂર્તિ રહે છે. તો આ શિયાળામાં બનાવવાનું બિલકુલ નહીં ભૂલતા. જોઈ શકો છો ઘી કેવી રીતે ઓલમોસ્ટ ઉપર આવી ગયું છે. હું તમને બતાવી રહી છું અહીંયા. તો આ રીતે ઘી થોડું થોડું સાઈડમાંથી છૂટું પડશે. લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આની અંદર નાખી દઈશું અડધો કપથી થોડુંક ઉપર કોપરાનું છીણ. જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને નાખી દઈશું અડધો કપથી થોડાક વધારે ડ્રાયફ્રૂટ્સ, જેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા હતા, અને બધું સરસ સાંતળી લઈશું કંઈક આ રીતે. લગભગ 2 મિનિટ સુધી તમારે સાંતળી દેવાનું છે આ બધું, અને પછી આપણે ગુંદરનો પાવડર નાખશું. આની પહેલાં નથી નાખવાનો, એ વાતનું ખાસ ધ્યાન આપજો. જોઈ શકો છો કે કેવી રીતે ઘી ઉપર આવે છે. ગુંદરનો પાવડર મેં બનાવ્યો છે, બાવળિયો ગુંદર લીધો છે, તે જે નાની નાની સાઇઝમાં આવે છે. તો બાવળિયો ગુંદર ખૂબ જ સારો હોય છે હેલ્થ માટે, એટલે તમે એ યુઝ કરી શકો છો. અને તમારે મિક્સરની અંદર એનો પાવડર કરી લેવાનો છે. 1 કપ જેટલો પાવડર અહીંયા આપણે ધીમો ગેસ કરીને નાખતા જઈશું અને હલાવતા જઈશું. જોઈ શકો છો આવી રીતે મિક્સરમાં એકદમ કરકરો પાવડર થઈ જશે, અને ફટાફટ નાખીને આપણે સતત હલાવતા જઈશું, જેથી કરીને એકદમ પફ થઈ જશે અને ગુંદર સરસ તળાઈ જશે. તો આ જ એક સિક્રેટ ટીપ છે કે જે આવી રીતે પાવડર કરીને આપણે ગુંદર નાખીએ છીએ
તો ગુંદર પણ એકદમ સરસ શેકાઈ જાય છે અને બિલકુલ પણ દાંતમાં નથી ચોંટતો. હવે આ સ્ટેજ પર બિલકુલ રોકવાનું નથી અને સતત હલાવતા રહેવાનું છે, કંઈક આ રીતે. અને ગેસની ફ્લેમ 2 મિનિટ સુધી ચાલુ રાખશું, એ પણ લો ફ્લેમ પર જ. 2 મિનિટ સુધી આને આપણે સતત હલાવશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને પછી આપણે ગોળ નાખવાનો છે. ગોળ સાઈડમાં તૈયાર જ રાખવાનો છે. અડધા કપથી થોડોક ઉપર ગોળ તૈયાર રાખશું સાઈડમાં અને આ રીતે 2 મિનિટ સુધી સતત હલાવતા રહીશું. અહીંયા મેં નાખી દીધો છે 1 ચમચીથી ઉપર ગંઠોડાનો પાવડર અને 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર. તમારી પાસે જે 32 વસાણું મળે છે, 32 વસાણું કાટલું, તે તમે પણ ઉપયોગમાં લઈ શકો છો. તે પણ 1 ચમચી નાખી શકો છો. જે મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે. આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને હવે ગેસની ફ્લેમ 2 મિનિટ થઈ ગઈ છે એટલે બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ ગોળ નાખી દેવાનો છે. અડધા કપથી થોડોક વધારે ગોળ લીધો છે. તમે તમારી મીઠાશ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો, પણ અહીંયા અડધા કપથી સેજ 2 ચમચી વધારે છે એટલે એનું એકદમ પરફેક્ટ માપ છે. બહુ વધારે મીઠો પણ નહીં થાય અને ઓછો મીઠો પણ નહીં થાય, એટલે આ પરફેક્ટ માપ છે. તો આ ગોળ ગરમ ગરમ મિક્સરની અંદર તરત જ ઓગળી જશે અને આપણે સતત હલાવતા રહીશું. ગોળ ઓગળે ત્યાં સુધી હલાવવાનું છે. જોઈ શકો છો કે કેવું સરસ ઓગળી જાય છે. તો આ મિક્સર રેડી છે અને સાઈડમાં મેં એક ડીશ લઈ લીધી હતી. ડીશ પણ રેડી રાખવાની છે જેથી કરીને આપણે તરત જ આને સેટ કરી શકીએ. તો આ રીતે પ્રેસ કરીને આપણે ગોળને પણ સતત હલાવતા રહીશું. અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો હતો. આ રીતે ખૂબ જ સરસ આપણા ગુંદર પાકનું મિક્સર રેડી થઈ ગયું છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી, તો તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે અને ઓછા ટાઈમમાં. તો આ રીતે જોઈ શકો છો કે કેટલું સરસ બાઇન્ડિંગ આવી જાય છે. તો ચાલો હવે ડીશમાં આપણે કાઢી લઈએ. મેં અહીંયા ડીશને ગ્રીઝ નથી કરી કારણ કે ઓલરેડી આની અંદર 1.5 કપ જેટલું ઘી ગયેલું છે. જો તમારે 1.5 કપથી વધારે ઘી નાખવું હોય તો સૌથી વધારે સારું, પણ મેં અહીંયા 1.5 કપ જેટલું ઘી પરફેક્ટ નાખ્યું છે. આ રીતે ચારે તરફ આપણે મિક્સરને સેટ કરી લઈશું, પ્રેસ કરીને. જો તમને વાડકીથી મદદથી ફાવતું હોય તો વાડકી લઈને પણ સરસ રીતે પ્રેસ કરી શકશો, તો ચારે તરફ મિક્સર એકદમ સેટ થઈ જશે. આ રીતે દબાવતા જઈશું હલકા હાથે અને મિક્સરને સેટ કરતા જઈશું. જો તમે 2 વાટકીથી થોડું ઉપર ઘી લેશો તો એકદમ ઘી ઉપર પણ આવશે અને સરસ દેખાશે. તો આ રીતે પ્રેસ કરતા જઈશું. તો છે ને સરસ મજાની રેસીપી. આ બનતા પણ વાર નથી લાગતી અને એકદમ ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે. નાના છોકરાઓને તો ખબર પણ નથી પડતી કે આ ગુંદર પાક બનાવ્યો છે અને દાંતમાં બિલકુલ બી નહીં ચોંટતી.
જોઈ શકો છો કે આ રીતે મેં સરસ રીતે પ્રેસ કરી લીધો છે. હવે આને અડધો કલાક પછી આપણે થોડા કાપા પાડી દઈશું. જે તમને સાઈઝ પસંદ હોય એ પ્રમાણે કાપા પાડી લેવાના છે. તો મેં અહીંયા ચોરસ જેવા પીસ તૈયાર કરવા માટે કાપા પાડ્યા છે. હવે આપણે આને 2 કલાક સુધી ઠરવા દઈશું, એટલે સરસ રીતે ગુંદર પાકના પીસ જામી જશે. કંઈક આ રીતે જોઈ શકો છો કેટલા સરસ પીસ જામી ગયા છે. મેં પ્લેટમાં કાઢી લીધા છે અને ઉપરથી થોડુંક ખસખસ મેં ડેકોરેશન માટે નાખેલું છે. જો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. અને થોડુંક આ રીતે પ્રેસ કરી જઈશું એટલે સરસ રીતે બેસી જશે. તો આવી જ ઇઝી અને ક્વિક રેસીપી માટે મારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. હું તમારી કમેન્ટની રાહ જોઈશ અને ઘરે આ રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે, ખૂબ જ ટેસ્ટી બને છે અને સૂંઠનો ગંઠોડાનો કોઈ ઓવરપાવર ટેસ્ટ નથી આવતો. એકદમ સોફ્ટ બને છે અને મોંમાં જતાં જ ઓગળી જાય છે. આ રેસીપી હજુ બનાવી હતી અને અમારા ઘરમાં તો એક જ દિવસમાં પૂરી થઈ ગઈ. તો તમે પણ આજે ટ્રાય કરો મારી આ સિક્રેટ ટિપ્સ સાથે અને આ વર્ષો જૂની દાદીમાની એકદમ સરળ પદ્ધતિ સાથે. તો ચલો મળીએ નવા દિવસે નવી રેસીપી સાથે. પણ એકવાર આ અંદરનું ટેક્સચર તો જોતા જાઓ. જોઈ લો કેટલું સરસ સોફ્ટ બન્યું છે. એકદમ સરસ, મોઢામાં જતાં જ ઓગળી જશે. ચલો મળીએ કાલે.